વજન હતું એવું જાગીરદાર સોલંકીનું આંગણું છે ત્યારે આ ભગવતી જગદંબા આમ તો ચુવાડ પરગણામાં બેઠી છે. ચુવાડ પરગણું કહેવાય. બહુચરાજી કુકડિયા ભોજન કિયા અન કળિયા ખાવા માય. કોના બાપની ત્રેવડ છે મારી બહુચરાજી આમની મીઠ માંડી હકે. લવણોનું દળ બાગડતા 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 ઈ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે. થોડીની નમણી ઉડતી આવે. મરણ મેવાડા તણું હાથ પીઠી આવે પાણી ખૂંદતું પગની પાણી ખૂંદતું માં ભાલ્યો આવતું હોય એમ ઘોડાની બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે. ચુવાડ પંથકમાંથી ઘોડાનું નીકળવું અને ભગવતી આજ જે ભગવતી જગદંબાનું જે મંદિર છે જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છી, જે માના ખોળામાં હું તમે બેઠા છી, જે રાજરાજેશ્વરી જગતજનની બહુચર આજ જેને સોલંકી કુળદેવી તરીકે માને છે જગદંબા ચુવાડના પાદરમાં બેઠી છે. યવનોનું દળદળ નીકળ્યું અને ટુકડા છે પાદરની વાનકી રમતા અને બાગડતા ઘોડાની પડલી વાગતી જાય. સામગ્રી વાળી બધું ખંભે રહી ગયેલી અને સત્તાનો વજન માથે. કોઈનાથી હામી મીઠ નો મનાયો, કોઈનાથી હામી નજર નો થાય, કોઈનાથી હામું જોવાય નહીં. આવો જેનો તાવ આવું યવનોનું દળદળ નીકળ્યું અને ડોઢા વાગ્યા સુરજનારાયણ માથે આવી ગયેલા અને યવનોના દળકટકના માણસો ભૂખ લાગી. ચુવાડ પરગણામાંથી ચુવાડ પટ્ટામાંથી દળકટક નીકળવું અને કુકડા જગદંબાના રમતા હતા પાદરની માલકોટ. કુકડા હાની નજર ગઈ થયો. નક્કી કરી લીધું કે આજે આ કુકડાને મારી નાખવા છે. આ કુકડાને મારી અને પછી ભોજન કરવું છે. કુકડાને પકડી અને આ તો યમનો હતા જેને શું ધર્મની હારે લેના દેના, શું ધર્મની વાતની ખબર હોય, શું વ્યવહારની ખબર હોય, શું જગદંબાની નવલાખ નવડિયાળીના પરચાની જેને ખબર હોય. ચુવાડ પંથકમાંથી ઘોડાની પડગલી વાગી યમનોની નજર બગડી અને જે કુકડા રમતા હતા જગદંબાના સાનિધ્યમાં આયા મારા પરમશ્રી મિત્ર છે પ્રદીપસિંહ. આ ઈ બેચરાજીના પાદરની વાત કરું છું ચુવાડની. અને કુકડાને મારી કાપી અને ટૂંકમાં વાત કરું તો એ હજમ કરી ગયા, ખાઈ ગયા. હજમ તો ન થાય ને. અને તેદી એ કુકડો અને સાહેબ થર ધ્રુજવા મંડ્યો. આજનો જે જગદંબાનો ખડો છે બેચરાજી કોક જાવતું જોજો એની સામે આવી અને મીંડો માથા પછાડ્યો. હવે સાંભળજો રૂપો કેવું લાગતું હતું કે ભાવનગરની સામે સુગીદાસ ખુમાણનું બારવટું હોય અને આજની જે ફિફાદની સીમમાં એક મૌલાના મસ્જિદમાં બેઠા બેઠા નમાજ કરે છે. ઝવેરચંદ મેઘાણી લખે છે અને એમાં દુશ્મનો નીકળ્યા. મોરલો હતો જે મસ્જિદ ઉપર મોરલો બેઠો મોરલાને મારી નાખ્યો. ભડાકો કર્યો મોરલાને પકડતો આવી અને મુરાદ સાથે મૌલાના દરગાહમાં બેઠો તો આગળ આવી મોરલો પડ્યો. એટલે એને કીધું કે આ કામ કોને કર્યું? ત્યાં તો ઘોડાની પડગલી વાગવા માંડી. હાથમાં બંદૂકો હતી કે અમારો મોરલો આપી દો, અમારો મોરલો આપી દો, અમારો મોરલો આપી દો. કે આ તો પીરનો મોરલો છે. કેમ માર્યો? એ કે પીરનો હોય, પીરના બાપનો અમને મોરલો આપી દો. અને તેદી મૌલાનાએ બે હાથા મુદ્દા પછાડ્યા અને એટલું કીધું તું જો ભગવાન બેઠો હોય, તું આસમાન ઉપર બેઠો હોય તો આ મોરલો જે ખાલી મોરલો જો ખાવાવાળા જોગીદાસ ખમણના ભાલે ન વિધાય તો દુનિયામાં તને મને તો ઓળખે ને. એવી રીતે તેદી આયા બેચરાજીના પાદરમાં આવી અને કુકડો માથા બેડો પછાડવાનો. શું કામ? કે યમનોનું દળદળ નીકળ્યું. કુકડાને મારી નાખ્યા. કતલામ કરવામાં આવી. ચુવાડ પરગણામાં ભગવતીના જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છી અને તેદી હવા વેચના ફળા મીડિયા હોકારા દેવા હાલે છે. અને જગદંબાએ અવાજ કર્યો કે મુંજામાં જે મારા મંદિરના કુકડા જે રમતા હતા પાદરમાં, જે યવનોએ જે દુશ્મનોએ કાપ્યા છે અને કાપ્યા પછી એને ખાધા છે, એના પેટમાંથી જો કુકડા ન બોલાવું તો બહુચરાજી દુનિયાના પાદરમાં જે હોય છે અરે દુનિયામાં જીવતા તો બધાય બોલાવે, એમાં નવાઈ ન હોય. જીવતા કુકડા તો બોલતા મેં તમે જોયા હશે. પણ ચુવાડના પરગણામાં બેઠી છું જો પરમાણ ન દેખાડું અને પેટમાં યવનોના જો કુકડા ન બોલાવું તો જગદંબાના પેટલીએ ખોટ બે. અને જે યવનોએ કુકડા મારી અને ખાતા હતા જેને હજમ નથી ત્યાં કુકડા એ દુશ્મનો યવનોના પેટમાં તેની કુકડા મીંડ્યા બોલવા અને તેદી આ દોહો લખાણો જગદંબાના સાનિધ્યમાં, આ બહુચરમાના સાનિધ્યમાં કેવી છે અમારી જગદંબા?
પણ કુકડિયા ભોજન કિયા અમિયમ તવિયા તાવામાં પણ્યા તમે ખરા મે ખરા ઘટની માં અરે તો તે તો બોલેવા બેચરા કુકડિયા ભોજન કિયા અન તવિયા તાવા મારી પછી મેખરા ઘટની માં તે બોલાવ્યા બેચરા દુશ્મનના પેટમાં જો કુકડા બોલાવી શકતી હોય તો આથી જગદંબાનો બીજો પરચો અને બીજો પરમાણ મારીને તમારે કયું જોતું છે આજે સોલંકીની કુળદેવી આવી જગદંબાના સાનિધ્યમાં માનું જ્યારે નવનિર્માણ મંદિર તૈયાર થઈ ગયું છે એમાં જગદંબા બહુચરના દેખણા થઈ ગયા છે ત્યારે મને રાજપૂતો ડાયરો છે ત્યારે પ્રસંગ મને યાદ આવ્યા છે હવે આ પૈસા લેવા વાળા બધા ઉભા રહી જાવ પડ્યા રહેવા દો તમે તમારા ભલે પડ્યા કદાચ ઓછા પૈસા આવે તો આ જાગીરદાર પરિવાર છે અહીં ક્યાં ખાડું થઈ જવાનું યાર કેટલી જમીનો આપી દીધી રાજાશાહીમાં હવે આમાં ફેરે શું પડવાનો યાર હવે આપણે જો હું ઘણી વાર આ પ્રસંગ બોલ્યો છું આજ આ બહેનો બેઠા છે દીકરીઓ બેઠા છે ત્યારે મને આ પ્રસંગ યાદ આવે આ દેશની હરેક દીકરી કોઈ જ્ઞાતિ દલિતથી માંડી અને ખેરત દરબાર સુધી વયા જાવ એ કોણ છે પ્રાથમિક શાળામાં નાની એવી નિશાળમાં એક વર્ગખંડમાં એક શિક્ષક હાથમાં ચોક લઈ અને હાથા આઠા વર્ષ દીકરીને ભણાવતા હતા અને ભણાવતા બોર્ડ ઉપર લખતા હતા મેં બેટા ઊભી કરી દીકરી ઊભી થઈ જા આલ્યા ચોક હાથમાં આમાં લખી દે કે मैं दुर्गा बनूंगी चंडी बनूंगी वीरांगना बनूंगी हाथ आठ वर्षની દીકરી ઊભી થાય હાથમાં ચોક લે અને આવી બોર્ડમાં લખે मैं दुर्गा बनूंगी मैं चंडी बनूंगी वीरांगना बनूंगी બીજી દીકરીને ઊભી કરી બેટા તું ઊભી થા આ બોર્ડ ઉપર લખી દે કે मैं दुर्गा बनूंगी मैं चंडी बनूंगी मैं वीरांगना बनूंगी હા પણ જો આપની દીકરીઓ સિરિયલ જોવાનો મને વાંધો નથી હીરો અને આશિકો એનો મને વાંધો નથી પણ મારે જે વાત કરવી છે સાંભળજો આયા બીજી દીકરીને ઊભી કરી બેટા ઊભી થા લખી દે આમાં કે मैं दुर्गा बनूंगी मैं चंडी बनूंगी मैं वीरांगना बनूंगी બીજી દીકરી ઊભી થઈ ત્રીજી દીકરી ઊભી થઈ આમ થાતા આઠેક વર્ષની સૂટા કેસા ધરા ધડકે અને જેને ગદપો તેનો રંગ મુખે ઝળકે આવી એક દીકરી થઈ ઊભી ગયો સડક ડગલા દીધા જે વર્ગખંડમાં શિક્ષક ભણાવતા હતા એના હાથમાંથી ચોક લઈ અને દીકરીએ બોર્ડમાં એમ નથી લખ્યું કે मैं दुर्गा बनूंगी मैं चंडी बनूंगी मैं वीरांगना बनूंगी એમ ન લખ્યું તો હાથમાં ચોક લઈને 8 વર્ષની દીકરી લખતી હતી मैं दुर्गा हूं मैं चंडी हूं मैं वीरांगना हूं મારે બનવાનું ન હોય તો મારા જન્મથી જન્મીને આવી છું અને આ 8 વર્ષની દીકરી જે બ્લેક બોર્ડ ઉપર લખવા વાળી જેથી 3 વર્ષની થઈને પેગડે પગ દીધા ઘોડાના તેદી આખી અંગ્રેજી સલ્તનત આમ થાર ભૂજવા મંડી હતી એ લખવા વાળી બીજી કોઈ નહીં એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી તમારા મૂળને ઉખેડી રાખવા આવી આજે વાત હતી આજે વિરાંગના હતી મારે બનવાનું ન હોય હું આ દેશની દીકરી જન્મથી વિરાંગના છું હું જન્મથી ચંડી છું કોકની નાયિકા દેવીને વાંચી લેજો યાર જેને મમદ ભોરીને 13 વર્ષ સુધી ભારતના હિમાલયમાં પગ નથી દેવા દીધો આવી દીકરીઓ આ દેશમાં જન્મી છે અને એથી આગળ કોઈ ભીમાબાઈને વાંચી લેજો કે જેના હિમાલયમાં પગ મૂકવો હોય તો કોઈનાથી જવાય નહીં આવી આ દેશની દીકરીઓ હતી આવી આ દેશની રાજપૂતાણીઓ હતી અટાણે લગ્ન થાય 3 મહિના થાય મને એક્ચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે અરે તારી ભલી થાય તારી યાર કોકની રામાયણ તો વાંચો કોકની રામાયણના પના તો ઉખેડો યાર હું તો એમ કહું છું કે આ દેશની કોઈ પણ દીકરી સાસરે જાતી હોય અને બાપની આગળ કરોડો રૂપિયાની સંપત્તિ ન હોય ને તો કરિયાવર ઓછો કરજો પૈસા ન હોય તો કરિયાવર તમારી સગવડતા જેટલો દીકરીને આપજો પણ દીકરી કોઈ પણ ઝૂંપડામાં રહેવા વાળી હોય કે બંગલામાં રહેવા વાળી દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે રામાયણનો અને ભગવદ ગીતાનું પુસ્તક આપજો ને એના મુખે દીકરા જન્મે શિવાજી જેવા દશરથ સોલંકી જેવા કે જમીનના નાખના કડા ભલા કરે ને એવા દીકરા જન્મ નક્કી કરી લેજો હવે આપણે મારે આપણે વાત કરવી છે આ બહુ હું ઘણા ડાયરામાં વાતો કરી હોય પણ ઠેકાણું હોય તો વાતો કરવાનું મન થાય આવો હાકીમ જેવો ડાયરો છે ત્યારે એક બે વાતો કરવાનું મને અહીંથી મન થાય છે તબ હુના જલ સીસરા જેના કામનો લંબે કેસ આ તો નર ફટા ઘર લીપજે આયો મળખર દેશ જેના તળ હુંડા જલ સીસરા અને જેના કામનો લંબા કેસ આવી જે રાજસ્થાનની મારવાડની મરુ ધરતી
અને રાજસ્થાનની ધરતીમાં બનેલી એક સત્ય ઘટનાની વાત આપને કરી દઉં. આ બધા સોલંકી બેઠા છે ત્યારે એ રાજસ્થાનની ધરતીમાં, મારવાડની ધરતીમાં 1000-2000 માણસો ઉભા ઉભા ટગર 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 જોવે છે. થોડીની ડમરી ઉડતી આવતી. એ આમ જ્યાં મીટ માંડે ત્યાં તો થોડીની ડમરી ઉડતી હતી, કોઈની તેવડ નહોતી કે બાજુમાં જવાય. અને બાજુમાં ગયા પછી એને નોખા પાડી શકે આવો દમ કોઈમાં દેખાતો નહોતો. થોડીની ડમરી ઉડતી હતી, મારો મારો ખાતું પણ કોઈ બાજુમાં જાય નહીં. બે ધણખૂટ હામાં બાકડે આવેલા, થોડીની ડમરી ઉડે 1000-2000 માણાનો આમ જો પડેલા. અને એવા ટાણે 22-23 વર્ષની એક રાજપૂતની દીકરી સડાબ 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 કરતી નીકળી. અને એ રાજપૂતની દીકરીને નીકળવું ત્યાંથી અને આમ જોયું થોડીની ડમરી ઉડતી હતી, કોઈ બાજુમાં જાય ને શેર શું ક્યાંય તો આમ હામી બાકાજી વાગતી હતી. પણ બે પ્રકારનું હાથમાં લઈ દાદાના જમણા હાથમાં એ 22-23 વર્ષની રાજપૂતાણી એ 1000-2000 માણાના ટોળાને લીધી અને સડાબ 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 કેટલા દેતી દેતી આગળ હાલી અને બે જે કડાઓ હતી બેના તાણવાની બાજુમાં બેહાડી દીધી. એક આ બાજુ અને આ બાજુ એ પડ્યા. પણ પડતાની હારે તો ચિત્રકારે ચિત્ર દોરી લીધું. હવે આ કાપડજો ચિત્ર દોરી લીધું કે થોડીની ડમરી ઉડતી હતી, આમ આમાં પાડા થોડીની ડમરી ઉડાડતા કટાતા હતા. એમાં એક 22-23 વર્ષની દીકરી આવી ડાબા જમણા હાથેથી આમ કટારો મારી દીધી આ રાજપૂતાણી. અને બે બાજુ પડી ગયા. 1000 માણામાંથી કોઈની તેવડ નહોતી, નોખા પડાવી શકે. આ ચિત્ર દોરી લીધું. આ ચિત્ર ક્યાં મોકલ્યું? આ ચિત્ર દોરાઈ ગયું, આખું આમ ચિત્ર પેન્ટિંગ થઈ ગયું. એ ચિત્ર દિલ્હી રવાના કર્યું, જ્યાં દિલ્હી શહેનશાહની હુકુમત હાલતી હતી, જેની કચારીમાં સિત્તેર ખાન અને 72 ઉમરા બાયદ કરતા હતા. આ દિલ્હી શહેનશાહને ચિત્ર મોકલવામાં આવ્યું કે જો તમારે હથેવાળો કરવો હોય, જો તમારે પાર હોય તો મારવાડી ધરતીમાં એવી એક રાજપૂતાણી છે કે 2000 માણસો ટગર 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 જોઈ રહ્યા અને બે હાથમાં કટારું લઈ અને રણકટીકા જે મુદ્રી મેદાનમાં પરણો હોય તો આને પરણો. દિલ્હી શહેનશાહની કચેરીમાં જ્યારે આમ ચિત્ર આવ્યું અને જોયું, નક્કી કરી લીધું કરો ત્યાર કાફલો. અને કોની કેવડ છે દિલ્હી શહેનશાહને રોકી શક્યો? આ બાજુ સમાચાર દીધા દિલ્હીથી શહેનશાહ મારવાડ આવે છે, રૂપગઢના પાદરમાં તળો મુંડા ગળ સીસરા જેના કામલ લંબા કેસ. આ તો નર કટા નર વિપજે એ તો આયો ભણધર દેશ રૂપગઢનું પાદર. ફોજ નીકળી ગયા આખી. હવે સાંભળજો રાજપૂતોના કાંડાના પણ કેવા હતા. આવી વાતો ક્યારેક ક્યારેક સાંભળતા રહેજો યાર, તો ખબર પડે કે આપણા બાપ દાદા કોણ હતા. નકા મુનિ બદનામનું ડાલિંગ કરી લઈએ, ઇતિહાસ ભૂલી જઈશું આપણે યાર. ઘડીક સાયદા મુનિ બદનામ થઈ જાય, ઘડીક સાયદા પાછો મુનો ભેળો ભેળો થઈ જાય. ક્યારેક વાંચજો તો ખબર પડે કે વસરા સોલંકી કોણ હતા. હવે આપણે વાત કરું, દિલ્હીથી ફોજ નીકળી ગઈ આખી. અને આ બાજુ રૂપગઢના પાદરમાં ખબર પડી દિલ્હીથી ફોજ આવે છે શહેનશાહની, હું રાજપૂતાણી છું, એની હારે ફેરા થોડી ફરું. અરે જીપ કરી મારું ફોડું ખાલી કરી દઉં પણ બને નહીં આવું. પણ હવે સાંભળી લ્યો, રાજસ્થાનમાં કાગળ મોકલો છે કોઈ એવો રાજપૂત કે મને પરણવા આવે આઠોડ કન્યાને. છે કોઈ મર્દ માણા, સૌ કોઈ મુસીની માથે દાઢીના કાતરામાં હાથ ફેરવવા વાળો. આ પુષ્પા તો આ દેવું ઝુકેગાની સાલા. આજથી 450 વર્ષ પહેલા રાણા પ્રતાપે કીધું હતું, રાણો નો નમે રાણાની પાઘઈ નો મળે. રાણો નો નમે રાણાની પાઘઈ નો નમે. અકબર તારી કચેરીમાં બધા સલામ કરતા છે પણ રાણો પ્રતાપ સલામ ન કરે. હવે સાંભળજો, મોકલી દો કાગળ. શેકો રાજપૂત કે શહેનશાહની ફોજને હિમાલય રોકી રાખે એવો મને પરણવા આવે રાઠોડ કન્યાને એવો. પણ સાહેબ આ તો દિલ્હીનું દરિયા જેવું નળકટક, એની સામે મીટ માંડી અને એની સામે તલવારું લેવાની રાકાનું કામ નથી. આ નીકળ્યો પણ હાલતા 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 હાથી સવાર ધક્કા 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 કરતી હાથ નીકળી ગઈ. હાલતા 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 મેવાડમાં પગ દીધો ભાઈ. રાણા રાજસિંહનો રાજ આવીને કાગળ આપ્યો કે દિલ્હીથી શહેનશાહની દૂર તમંગળ ફોજ દરિયા જેવી રૂપગઢના પાદરમાં રાજસ્થાનમાં પરણવા માટે રાજપૂતાણી રાઠોડ કન્યાને આવે છે. તો એની ફોજને હિમાલય રોકીને એની હારે ફેરા ફરવો કોઈ રાજપૂત ખરો. અને તેની રાણા રાજસિંહજી રાજસ્થાનની ધરતી મેવાડનું પાદર
અને કાગળ લીધો હાથમાં અને કીધું કહી દેજો કે કાં તો દિલ્હીનો શહેનશાહ ને કાં તો આ રાણો ને એમાંથી એક હોય. અને સાહેબ એડીના રાજપૂતોને ભેળા કર્યા. આ વાત આજ આપને એટલા માટે કરું છું, આ ફળિયામાં બેઠો છું, જાગીરદાર ફળિયું છે. આ માઈ કાંગલી વાત ન હોય, આ માઈલા જેવી વાતો રૂડી ન લાગે. અને તેથી રાજપૂતોને એડીના ભેળા કરીને કીધું છે પણ મરદ માણા કે હું રાઠોડ કન્યાને પ્રણવા જાઉં ત્યાં સુધી દિલ્હીના શહેનશાહની ફોજને રોકી લેવો. પણ માથા નીચા થઈ ગયેલા અને એમાં 22-23 વર્ષનો યુવાન હજી મૂછનો દોરો ફૂટેલો ઘટમાં ઘોડા થન ગમે અને આ તમે નીચે પાન આ તો અણઠીઠી ભમ ઉપર મારું હોવ ને માંડે આણ આ તો ઘટમાં ઘોડા થન ગમે જેને આ તમે નીચે પાન રાઠોડની મોજડીનો જે અવાજ આવ્યો ખડા 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 એનો અવાજ કેમ એવું બોલ્યા કે રાજપૂત નથી? હજી તો મૂછનો દોરો ફૂટતો હતો અને રાણા રાજસિંહજીને કીધું રાણા તમે તો અમારા વડીલ છો, તમારી મર્યાદા રાખવાની હોય એટલે તમારી સામે મૂછ ઉપર હાથ નાખતો નથી. પણ સાંભળી લો રાણા, તમે રૂપમતીને પરણવા માટે રાઠોડ કન્યાને મેવાડમાંથી નીકળો અને આ બાજુ જલાલુદ્દીન શહેનશાહની ફોજને હિમાડો વટવા દઉં તો ઉમેદસિંહ જંજાવતની જનેતાનું ખાવણ લાગ્યું ન વટવા દો હિમાડો કે પણ જોજો આ મરવાનું કે મરવાનું રાજપૂતના માટે નવાઈ ન હોય, રાજપૂતને જીવે ગજબ હોય અને રાજપૂતના દીકરાને મુએ ગજબ જ હોય, એમાં નવાઈ ન હોય. શું કામ? બીડું લીધું હાથમાં, આપી દો સરસેનાપતિની તલવાર મારા હાથમાં. હવે કાં તો ઈ નહીં અને કાં તો ઉમેદસિંહ નહીં. અને હવે આ બધું આ વાત આપને કરવી, આ નાસ્તો થોડી વાર રહેવા દો યાર. એ વડીલ આ ક્યાં રાજસ્થાનમાં હું હાથમાં કરવાનું ને ઉમેદસિંહજી લઈ જાઉં તો મોહન થાળ લઈને આવ્યા થોડી વાર લઈ આ લોટ ખાવાનું ઢોકવું ભેલું ન આવે યાર. મારી વાત વાયા મારી ભાઈ તમે ખાવાનું ધ્યાન દો, મારી વાતમાં ધ્યાન દો. આ એવા મરદ માણાની વાત કરું છું કે આજ કોઈ માય કાંગલાનું ખબર નથી જાણા રાજસિંહજી કોણ હતા, ઉમેદસિંહજી ચંડાવત કોણ હતો, રાજપૂતાણીઓની તાકાત અને તાસીર શું હતી. થોડી વાર રહી જાઓ, મારો રાવણ પૂરો થાય ને તમે તમારે બધું જમવાનું આપી દેજો અને તમે તમારા ઉપર પાણી ફેરવી દેજો. થોડી વાર રહી જાઓ. હવે સાંભળજો, બીડું લીધું હાથમાં કે રાણા મૂંઝાતો નહીં, આજ હું રોકી લઉં છું. આજ રાજપૂતાણીના ધાવણની તાકાત દેખાડવી છે મારે. ટૂંકમાં વાત કરો, વાત તો બહુ મોટી છે. દુર્ગમંગળ ફોજ તૈયાર છે, આ બાજુથી દિલ્હીથી પરણવા માટે નીકળી ગયો રાજપૂતાણીને શહેનશાહ અને આ બાજુ રાજપૂતો કેસરિયા કરી તિલક તાળી અને ભવાનીનું નામ લઈને હાથમાં તરવારું લઈને ઉભા થઈ ગયા. જાવ રાણા પરણે આવો રાઠોડ કન્યાને કોની ત્રેવડ છે કિમાડામાં પગ મૂકી શકે. અને આ બાજુ હજી ઉમેદસિંહજી ચંડાવતના લગ્ન થયેલા, હજી 10-15 દી થયેલા રાજપૂતાની પરણીને ઘરે આવેલા સાથી હોંદીનો ઘૂમતો તારેલો મર્યાદાનો હાજનું ટાળું ધીરે વાટું ચડેલી પાકું પરું વારી પંખીડા અગનિત કરતા અવાજ તાતો માળે હલ્લા મલકતા ઓલા મેર ગંઠા મહારાજ હમગ જાલાલ ભાગની પ્રેમાલ કાને જાફડી હુર મેન ભૈયા અનુ સંગી અરે મળવા પતિને બલી થની અને મહારાજ બેઠા મેર બેઠા આમ સંધિયા નાવતી હાજનું ટાળું અને ભગવાન હોતા તો રતા તેના ઓળે જવાની તૈયારી કરતો હોય. એ ઉમેદસિંહજી ચંડાવત રાજપૂતાણીને મળવા માટે આવે છે. ધીરા 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 ડગલા દેતો દેતો હાડી રાણી, આજનું જે રાજસ્થાનનું જેસલમેરના આ હાડી રાણી રાજપૂતાણી હતા, એની યારે ઉમેદસિંહ ચંડાવતના લગ્ન થયેલા. મેં જેસલમેરની ઘટિયા અમારા કુળનો એક સ્વભાવ એની યારે લગ્ન થયેલા રાજપૂતાણી યારે એટલે હાથ પડી ગઈ, દી જળબજળ થઈ ગયો, બીડું લઈ લીધું હાથમાં કે હવારમાં મોતની સામે લડવાનું છે. પણ રાજપૂતાણીને વાત તો કરી દઉં કે હું ધર્મના ધીરાણે જાઉં છું અને જો હું નહીં જાઉં ને તો હિન્દુસ્તાનમાં રાજપૂતાણી સલામત નહીં રહે. આ હિન્દુસ્તાનમાં તો નમાઝ કરવા વાળો આવીને પરણીને વયો જાય તો રાજપૂતાણીઓના ધાવણ રાજ્ય કહેવાનું. અને ધીરા 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 ડગલા દેતો 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 ઉમેદસિંહજી ચંડાવત હાડી રાણીને મળવા માટે રાજપૂતાણીના ઓરડે આવે છે. હવે સાંભળજો રાજપૂતોની મર્યાદા. મેં બધી જ્ઞાતિની વાત કરી છે, માત્ર રાજપૂતોની નહીં. જેના ઇતિહાસો છે દલિતથી માંડી અને ઢોલ વગાડવા વાળો વાલ્મીકી હોય ને તો એની વાતો અમે અહીંથી સ્ટેજ ઉપરથી કરી છે. શું કામ? જેને કંઈક બલિદાન આપ્યા છે, જેને જગતને નવા કેળા દેખાડ્યા છે અહીંયા યાર. અને આપણે જો ઓરડા આવ્યા હાડી રાણીને કીધું કે આ જોયું મર્યાદા હતી રાજપૂતની કે બોલો કે રાઠોડ કન્યાને પરણવા માટે દિલ્હીથી શહેનશાહ દર્દમંગળ ફોજ લઈને નીકળી ગયો છે અને મેં સરસેનાપતિની તલવાર હાથમાં લઈ લીધી છે કે હું સીમાડામાં ફોજને રોકી રાખું
અને મેવાડનો રાજા રાણા રાણસિંહજી આજ પણ તમે રાજ સમુદ્ર કોકામાંથી ભણેલા ગણેલા હોય કે તમે પર્યટનમાં કે ફરવા ગયા હોય તો આજ પણ તમે રાજસ્થાનના રાજ સમુદ્ર ઉપર જાજો જબરદસ્ત લખાણ છે કે કહા રામ લખન और राम रहिया रामायण કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાણ કહા वाल्मीकि सुख व्यास कथा कवितान करता तो कौन स्वरूप सेवता ध्यान मन कवन फलता जग अमर चाहो जी के सुनो सजीव रखड़ा अब राजसी के जग राणो नो पूजो पाव कवेरा आज राणा राणसिंह जी જેને રાજ સમંદર બનાવ્યું આજ પણ રાજસ્થાનમાં છે રાજ સમંદર ઈ રાણા પરણવા માટે જાય છે આડી રાણી મારા તમારા લગ્નને હજી જાજા દિવસો થયા નથી અને જીવતરના મેં એવું સાંભળ્યું છે જાજા મોહ ન હોય અને તમે રાજપૂતાણી છો જોજો તમને મળવા માટે એટલે આવ્યો છું કે કાલનો ભગવાન સૂરજ ઉગે અને હાથમાં તરવાર લઈને રાજપૂતના ધર્મ માટે હું જીગાને જાઉં છું અને મને ખબર છે કે જીગાડામાં હું કામ આવી જવાનો ખપી જવાનો મરી જવાનો તમે તમારો ધર્મ ન ચૂકતા એક જમાનો એક સમય એવો હતો રાજપૂત જ્યારે પોતાનું માથું આપી દે ત્યારે ઈ માથું રાજપૂતાને ખોળામાં મેલી અને સતી થઈ જતી આ ધર્મ જે છે ને તમારું સતી થવાનો એ તમે તમારો ધર્મ ચૂકતા નહીં આ કહેવા માટે હાજના તાળે દિલે વાટલું ચડેલી અને ઉમેદસિંહજી ચંડાવા પોતાની રાજપૂતાની હાડી રાણીને વાત કરે છે અને તેની હાડી રાણી મરક દાંત કાઢે છે અરે રાજપૂત તમારે મને આ સુધી આવવું પડે કેવા માટે તમને ભરોસો નથી રાજપૂતાણી માટે મેં જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ તમને ખબર છે કોણ છું હું જેસલમેરની દીકરી છું મેં જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ અમારા બેટા રણુ જૂજી મરે તો બેટી ચડાવે કાગજો ઠેગાણામાં દીકરો કામ આવી જાય ને તો દીકરીઓ હાથમાં તરવારો લઈને ઊભી રહી જતી ઈ પરંપરામાંથી હું આવું છું ને જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ મુંજાતા નહીં વાત તો 3 કલાકની છે હું ટૂંકમાં કરું અમારી જાજુ વાતો સાંભળવા વાળા ઓડિયન્સ નથી મળતા એની અમને પીડા છે યાર અને તેથી એમ કીધું કે હવે સાંભળી લો નીકળી જાવ હવારમાં ઘોડા લઈને બડો હાકવા ઘોડા નહીં અને દરિયા જેવડી ફૌજ આવે તો પાછું વળીને જોતા નહીં રાજપૂત હું મારો ધર્મ નહીં ચૂકું હવાર પડ્યું ભગવાન ભૂલદાદા રંદાદેના ઓડેથી ગોરું કાઢી ભલે દુનિયા ભાણ દિગારા નવ ભામડા હવે જીવન મરણ લગવાણ ઉમાણી રાખીને કશબર આવું કે દાદર કે ડાકરા કે પૂજે નર પખાર પણ રાતનો ભાગે રાણ મને કમળે કશબર આવું સુરત ને ઉગું અને બડા ઉપર પેગડે પગ દીધા અને એડી રાજપૂતો ભેળા કરી અને બધે તરવારું બાંધી અને બાગડતા ઘોડા હાલતા થયા બે દાડા વાગ્યા ઘોડી હાલી ઓલી સીધી ગઈ આમ પાછું જોયું કારણ કે હાડી રાણી રૂપાળા બહુ હતા તુલસીદાસજી રામાયણની ચોપાઈમાં કીધું છે કે હમ ધરી જન્મીએ જગ में पाई नहीं देखी ऐसी सुंदरताई मां તારી સુંદરતા નથી જોઈ પણ માના રૂપના વર્ણન ન હોય અને માના રૂપના વખાણ ન હોય હાડી રાણી રૂપાળા હતા એટલે આમ નજર કરી ઉમેદસિંહજી ચંડાવતે તો હાડી રાણીને એમ છું કે રાજપૂત કે મારામાં મોહ રાખી ધીંગાણામાં ફતેના નહીં કરે તો એટલે દાસીને કીધું દરબારને કયો ઘડી ઊભા રહી જાય મારી ભેટ મોકલ્યું છે સાંભળજો આ બલિદાન ક્યાં જોવા મળશે તમને યાર કે સાંભળો કઈ તો અમને સીધીને ઘોડા ઉપર રાખી દે હું જેસલમેરની દીકરી છું મારે ભેટ મોકલવી છે એમના માટે એટલે આવી કોઈ માણસો કીધું બાપુ બે ઘડી ઊભા રહી જાવ તમને રાજપૂતાણી કંઈક ભેટ દેવા માટે આવે છે અને પોતાની દાસી જે હતી ને બડારાને હાલવા વાળી હારે એને બોલાવીને પોતાના ઓરડામાં લઈ ગયા ને એટલું કીધું સાંભળ કદાચ રાજપૂતને મારામાં મોહ લઈ જાય અને ધીંગાણામાં તરવાર હરખી ન હાલે તો ક્યાંક મારો રાણો ધીંગાણામાં હારી જાય તો એને જીભાન દીધેલી જીભાન ખોટી પડે તો અને એના મર્યા પછી આપણે મારે સતી તો થવાનું છે તો એની પહેલા હું મારું માથું ઉતારીને આપી દઉં આ ઉમેદસિંહજીને આપી દેજે અને એટલું કહેજે તમને આ રાજપૂતાણીએ સોગાતા ભેટ આપી છે અને એટલું કહેજે કે એનો ધર્મ એ રાજપૂતાણી નથી ચૂકી હવે ધીંગાણામાં તમે તમારો ધર્મ ન ચૂકતા અને હવે સાંભળજો આ દાસીએ કીધું પણ હારો કુંભારજી ચાકડા ઉપરથી પીડો ઉતારે ફરડા કરી અને હાડી રાણીએ પોતાનું માથું ઉતારી દીધું એ માથાને થાળમાં મૂક્યો માથે જરિયાની રૂમાલ ઢાંક્યો અને એ થાળને રૂમાલ લઈ અને જે ઉમેદસિંહજી ઘોડા ઉપર બેઠા હતા ને દાસી આવીને ઊભી રહી ગઈ કીધું લ્યો દરબાર આ રાજપૂતાણી આપના માટે ભેટ મોકલાવી છે મરક કામ કરતો હતો શું મોકલાવ્યું છે રાજપૂતાણીએ શું છે આમાં આમ જ્યાં ઘોડા ઉપર બેઠા રૂમાલ આગો કર્યો ત્યાં તો હાડી રાણીનું માથું જોયું ભાઈ રાજપૂતાણીનો પાપડનો પડદો ઘડી ભેગો થઈ ગયો હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કલર ટોડે આ વાત લખી છે ક્યારેક વાંચી લીધો
હિસ્ટ્રી ઓફ રાજસ્થાન અને હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ આ બે અંગ્રેજ અધિકારીના લખેલા પુસ્તકો છે. અહીંના નામ આપું જેમ્સ કર્નલ ટોડના લખેલા પુસ્તકો છે. હવે સાંભળજો, એ રાજપૂતાનો ઘણો ભેલો થઈ ગયો, પણ હું રાજપૂત છું, પાછી પાણી હોય નહીં. અને જે માથું પોતાની રાજપૂતાણીનું જોયું ને, હવે સાંભળજો, એના બે ચોટલા હતા. એ બે ચોટલે જે આ માથું પકડી અને પોતાના ડોકની અને રાજપૂતાણીનું માથું બાંધી દીધું છાતીની હારે, અને પ્રતિજ્ઞા કરી કે હાડી રાણી, તમે તમારો જન્મ તો નથી ચૂક્યા, રાજપૂત યુદ્ધમાં કપાઈ જાય પછી રાજપૂતાની સતી થાય, પણ તમે તો ઈ પહેલા ખોળિયું ખાલી કરી દીધું. અને હવે જો હિમાળો વટવા દઉં દિલ્હીના શહેનશાહને, તો હવે ઉમેદસિંહની જનતાના ધાવણ લાગ્યા. અને આખી વાત આપને ડોકમાં કરું, યુદ્ધના મેદાનમાં આ બાજુથી રાણો નીકળે મેવાડમાંથી રાઠોડ કરી અને પ્રાણવા માટે, અને આ બાજુથી શહેનશાહની ફૌજ આવી અને એડી ખાવા મેરાની એમ જાદ કે લંગર છૂટ ગયા. એક આસે મોહમ્મદ તેરી અને આ બાજુથી કેસરિયા કિરણ રાજપૂતોએ હર હર મહાદેવ હરનો નારો લગાડી આમ જે કરવાનું ગાળા ઠંડી કરી. પણ જાદુ ખાધા ધોરણીએ ભાંગના વાળા હાકલ લેતી બાજુ સુધી ભાંગ ધોરણી નામે નામે જીવા હાલ બાગો હાલ જતા સિંહ જમ્મુ જાવા બચુટા બનાવી જાણે છૂટા આસમાન કેતા ફૂટા જમે દાવતા તું જાવા ફાળા તેડું વાળા ભલે કાળા વેલી જાગ્યા બાડું વાળા રંગ ગાળા રંગ તાલા દૂર ફળા કેળા હે વાદળાના નોર પડી વાળી બંદૂક કાઢું ભાગે રંગ દૂર વાયા પેટાના ધણકી ઘરે ધણકી બાકરા ઘડી ધણકી દનંદા કાક મુઠિયા દો તાર તાતો રણકી સિદ્ધવારા ધણકી મુઠિયા રોગે ધણકી મામલા હુરા કરે માર માર હનુમંત થમુ વાળા ગંગા ડાળો જઈને વાળા વેલી ઢીલા વાળા વાળા થોડી આવી છે ગામડામાં લૂંટવાને ધોળા દીએ પડે ધડા મારી ધમરોળી વાળા કરે એક મત કાડી ભાગેમાં ભેરમાં ભેટ ઉછળી કા મારી દાદુ ખાડી કે જોડાવા દીવ બાળ દીયા પાડે કાડી દાગે ડોળ થોડું મેદીને ચકોરો આયા ધૂળ લાગ્યા લંકા વાળા રામચંદ્ર કેમ થયા યુદ્ધના મેદાનમાં ભગવાન રામને રાવણ સામે આવી ગયા હોય ધર્મ મેથી ચંડાવા અને આ બાજુ આખી સૈન્યશાળી ફૌજ આવી ગઈ સામે. એક બાજુ ભાટી રાણીનું માથું આમ ઝૂલતું જાતું હતું અને શંકરનો વીરભદ્ર નામનો ગણ જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞનું ધમરોળવા નીકળ્યો હોય એમ તેની તલવાર ફરતી હતી. વાત ટૂંકમાં આપને કહું, હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં કવિ લખે છે કે આખી ફૌજને વીંટી નાખી રૂવાડે ઉમેશી ચંડાપતને ગાન ભાલાન બરસી લાગી ગયા છે. બાળદુમ ચોવિયા ફરડા ભાલાના ઘા લાગી ગયા છે. નવરાજના ગરબા જેવો ઉમેદસિંહનો દેહ થઈ ગયો છે. માથું આડી રાણીનો આમ ઝૂલતું આવે પોતાની સાથીની હારે રાજપૂતાણીનું માથું ઝૂલતું આવે અને રાજપૂતાણીની સામું જોતો કહેતો જાય છે કે જોજે ઉમેદસિંહ ચંડાવત તારા મોતને અફળને જવા દઉં. જોજે ઓ રાજપૂતાણી, હું રાજપૂતનો દીકરો છું. આ રીંગાણું જઈને આ બાજુ રાણા રાજસિંહજી રૂપમતીને ફેરાન ફરી લીધા રૂપગઢમાં પરણીને પાછા વહી ગયા. પણ ઇતિહાસ એનો ગવાહ છે ઉમેદસિંહ ચંડાવતે એક પણ ડગલું ફૌજને આગળ વધવા નથી દીધું. સાહેબ, આવા ઇતિહાસ કોઈથી વાંચી લેજો, તમને એનું નશો દુનિયાથી ઉતરે નહીં યાર. આવો નશો કરો. આ બે પેક વાળો તો પોલીસ ઉતારી દે યાર, એવા નશો થોડા કરાય. હા, નશો એવો કરો કે એનાથી ઉતરે નહીં નશો યાર. અને એકવાર આ બે પીએસઆઈ ને જોરદાર દેસાઈ સાહેબ અને બાજુ બેઠા સાહેબ ને જોરદાર તાળીઓથી વધાવો યાર. હું ઘણી વાર કહું છું પોલીસને રૂલ બગાડવા માટે નહીં કે મોટા મોટા મેળા થાય, મોટા મોટા આયોજનો થાય, એમાં ઉભા પગે પોલીસ ઉભા હોય. તમે બધા સેફ કેમ છો એના માટેની જવાબદારી અને એ જવાબદારીને પોતાના શિરોમાનની રાખી અને તમે જુઓ ક્યાંય રોડ ઉપર રસ્તા ઉપર ઉભો એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી દો સાહેબ. આપણા આમંત્રણને તમારા આમંત્રણને માનદંડ જેવો બે પીએસઆઈ સાહેબ બધાયા છે આયા અને હું પોલીસ ઉપર ગૌરવ લઉં છું. મેં ભાવનગર આજથી મને યાદ છે 3-4 વર્ષ પહેલા કાર્યક્રમ કરેલો અમારા રાજકોટના રેન્જ આઈજી સાહેબ અશોકકુમાર યાદવ સાહેબ અને પોલીસ એક દિવસનો કાર્યક્રમ હતો. મેં તુકારામની વાત કરેલી ત્યારે એક જબરદસ્ત પોલીસ યુવાન તુકારામ, આપ જાણો છો મુંબઈનો 26/11નો જે બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટમાં જ્યારે આતંકવાદીઓ ભાગતા હતા અને પોલીસે નાકાબંધી કરી અને કહેવામાં આવ્યું કે હવે નાકાબંધી કરી દો, કસાબ ભાગીને નીકળી જાય. કસાબે આખા મુંબઈમાં આતંક મચાવેલો. તેથી ખાકી વર્દી જેમાં શાંતિ સુરક્ષાનો લોગો લાગેલો છે. તમે જો ખાકી વર્દી ઉપર સેવા, શાંતિ અને સુરક્ષા, આવો એક મર્દામર પોલીસ કર્મી, પોલીસ યુવાન અને બોર્ડરના હિમાડા હાજરી પોતાના જે હિમાડા કીધા હતા કે તમારે પોસ્ટ ઉપર રહેવાનું છે, કસાબ નીકળે નહીં અને આમથી ગાડી આવતી જોઈ અને નક્કી કરી લીધું આમાં કસાબ છે. બધાએ એમ થયું આમાં તો ભરેલી બંદૂક કે કસાબ છે, જાવું ક્યાં? અને તેથી આમ નજર કરી આ સેવા છે, આ હિન્દુસ્તાનની શાંતિ છે ને એના માટે આ ખાખી પહેરી છે. અને હવે ડગનું પાછો દઉં તો મારા ઉપર ખાખી છે, ખાખી લાગે યાર. એ ફરી બંદૂક કે જે કસાબ હતો
એની સામે ગળગળતે દોટ મૂકી તુકારામ આજ પણ એનું ટેચ્યુ છે મુંબઈમાં ખૂબ જાવતો જોજો અને એની સામે દોટ મૂકી અને આ બાજુ થાળી છૂટીને ગોળીઓ મને ફૂટવા પણ સાહેબ ગોળીઓ છાતી ઉપર ઝીલતા ઝીલતા કસાબને પગ ભરીને ધરતી દીધો ધરતી માથે ભીસણિયા થઈ પાડી તો દીધો કસાબને પાડ્યા પછી તુકારામથી ઊભું નથી થવાનું આમ જ્યાં તુકારામને ઊભા કર્યા પણ કાં તો કસાબે ગોળીઓ છાતી ઉપર ધરતી દીધેલી અને આજ પણ એ અમાર યુવાનોની જે તિથિ ઉજવાય છે જ્યાં જ્યાં પોલીસ શહીદ દિવસ ઉજવાય ત્યારે તુકારામને યાદ કરું છું આ સેવા આ સમર્પણ આ ત્યાગ આવી ઘણી બધી વાતો છે પણ મને યાદ આવે સોલંકીના આંગણે ને શરૂઆતમાં જે બુહા કીધા ત્યારે વસરા સોલંકી માટે એ ગીત મને યાદ આવે કેવો છે સોલંકી